જે લોકો કુંભ મેળામાં જવા માંગે છે એમને આપણે વિના મૂલ્યે મુસાફરી કરાવવાનો આપણે લાભ આપીએ. ગુજરાતમાંથી જે પણ 3 લાખ કે 5 લાખ કે 10 લાખ શ્રદ્ધાળુ જવા માંગે છે એમનો ખર્ચો, સંપૂર્ણ ખર્ચો એ ગુજરાત સરકાર ઉપાડે. અને પ્રયાગરાજની અંદર કુંભ મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઘણા બધા ભક્તો જે છે તે ત્યાં પહોંચવા પણ લાગ્યા છે, પરંતુ ભારતભરમાં જેટલી વિશેષ ટ્રેનો છે તેમાં ટિકિટો ફૂલ જોવા મળી રહી છે. ફ્લાઇટોની અંદર ટિકિટો ફૂલ જોવા મળી રહી છે, બસોની અંદર પણ ટિકિટો ફૂલ જોવા મળી રહી છે. ત્યારે આવામાં ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી તેમનો એક વિડીયો સામે આવ્યો છે અને તેમણે સરકારને શું કહ્યું છે એના ઉપર આજે ચર્ચા કરવી છે. નમસ્કાર, ન્યૂઝરૂમ સાથે હું છું ભાવિક. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી કે જેમણે એક વિડીયો મારફતે ગુજરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલને કહ્યું કે જે કુંભ મેળાની શરૂઆત થઈ જવા રહી છે તેને લઈને ગુજરાત રાજ્યમાંથી સ્પેશિયલ ટ્રેન, બસો અને ફ્લાઇટ દોડાવવામાં આવે, જેથી કરીને 10 લાખથી વધુ જે શ્રદ્ધાળુઓ છે તે કુંભ મેળામાં પહોંચી શકે. જ્યારે 14,000-15,000 રૂપિયાની પર પર્સન ટિકિટ છે, એ પર પર્સન ટિકિટમાં જે શ્રદ્ધાળુઓ છે એમને જવું પોસાતું નથી. માટે સરકાર કોઈ એવી વ્યવસ્થા કરી આપે અને વિનામૂલ્યે ફ્લાઇટની ટિકિટ બુક કરાવી આપે, ફ્લાઇટ બુક કરાવી આપે, ટ્રેન બુક કરાવી આપે અથવા તો બસ બુક કરાવી આપે, જેથી કરીને શ્રદ્ધાળુઓ આરામથી એ કુંભ મેળામાં પ્રયાગરાજ પહોંચી શકે અને ત્યાં એ કુંભ મેળાનો લાવો માણી શકે. શું કહ્યું ઈસુદાન ગઢવીએ? સાંભળો. હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર એટલે કુંભ મેળો. 12 વર્ષે કુંભ મેળાનું આયોજન થતું હોય છે. ત્યારે પ્રયાગરાજમાં જે કુંભ મેળાનું આયોજન થયું છે, ગુજરાત સરકારને વિનંતી કરું છું કે કેમ નહીં આપણે તીર્થયાત્રાની અંતર્ગત જે લોકો કુંભ મેળામાં જવા માંગે છે એમને આપણે વિના મૂલ્યે મુસાફરી કરાવવાનો આપણે લાભ આપીએ. એમના માટે સ્પેશિયલ ટ્રેન મૂકીએ, એના માટે સ્પેશિયલ બસો મૂકીએ અને ફ્લાઇટની પણ અવરજવર વધારે થાય તો કરાવડાવીએ. પણ મારી એક માંગણી છે કે અત્યારે ટ્રેનોમાં સ્પેશિયલ ટ્રેનો દોડાવ્યા છતાં બહુ વેઇટિંગ છે. ઘણા લોકો કુંભમાં જવા માંગે છે. પ્રાઇવેટ બસોમાં ખૂબ મોટા ચાર્જિસ છે. ફ્લાઇટમાં પણ વન વેના 14,000થી વધારે છે. એટલે પરિવાર સહિત જવું મુશ્કેલ છે. ત્યારે 13 જાન્યુઆરીથી જે કુંભ મેળો યોજાઈ રહ્યો છે, ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી છે કે સ્પેશિયલ ટ્રેનો દોડાવડાવીને વિના મૂલ્યે આપણે એટલું તો કરી જ શકીએ. સરકાર ગુજરાતમાંથી જે પણ 3 લાખ કે 5 લાખ કે 10 લાખ શ્રદ્ધાળુ જવા માંગે છે એમનો ખર્ચો, સંપૂર્ણ ખર્ચો એ ગુજરાત સરકાર ઉપાડે. અને કુંભ મેળામાં જતા શ્રદ્ધાળુઓને એક આપણે નવા વર્ષ 2025ની અને આ કુંભ મેળો 12 વર્ષે યોજાય છે એની ભેટ આપીએ એવી મારી નમ્ર વિનંતી છે. મુખ્યમંત્રીશ્રીને હું વિનંતી કરું છું કે તમામ જે લોકો જવા માંગતા હોય એમને ત્યાં લઈ જવા અને આવવા માટે, કારણ કે ઘણા લોકો એવા આર્થિક રીતે સમૃદ્ધ નથી પણ જવા માંગે છે. તો આજે આપણી તો સંસ્કૃતિ એવી રહી છે કે તમે જુઓ, માતા પિતાને શ્રવણ લઈને યાત્રાએ જતા હતા, ત્યારે કુંભ મેળામાં આપણે ગુજરાતીઓ જે લોકો, જે શ્રદ્ધાળુઓ જવા માંગે છે, આર્થિક રીતે સમૃદ્ધ હોય કે ન હોય, તો એમને ગુજરાત સરકાર વિના મૂલ્યે આ કરાવડાવે એવી મારી નમ્ર વિનંતી છે. અને મુખ્યમંત્રી શ્રી આ મામલે ધ્યાનમાં લે. તો જે રીતે ભૂપેન્દ્ર પટેલ સરકારને એક વિડીયો મારફતે આમ આદમી પાર્ટીના નેતાએ ટકોર કરી છે કે અત્યારે ઘણી બધી ટ્રેનો છે કે જેની અંદર વેઇટિંગ જોવા મળી રહ્યું છે ટિકિટોમાં, તેને લઈને લોકોમાં ક્યાંક ટેન્શન છે કે અમારી ટિકિટ કન્ફર્મ નહીં થાય. તો આવામાં જ્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે ગુજરાતમાંથી ટ્રેનો, બસો, ફ્લાઇટો પણ સરકાર દ્વારા રાખવામાં આવે, જેથી કરીને 10 લાખથી વધુ જે શ્રદ્ધાળુઓ છે ત્યાં દર્શનાર્થે પહોંચી શકે અને
એ જે કુંભ મેળો છે એ કુંભ મેળાનો લાહો માણી શકે તેના માટે થઈને સરકારને રજૂઆત કરી છે. હવે સરકાર સુધી આ વિડીયો પહોંચ્યો છે કે કેમ એ તો મને ખબર નથી, પરંતુ જો સરકાર પાસે આ વિડીયો પહોંચે, આ રજૂઆત પહોંચે, તો શું ખરેખર સરકાર ફ્લાઇટ, બસ, ટ્રેન અથવા તો અન્ય કોઈ સુવિધાઓ અહીંયાથી ભક્તોને ત્યાં લઈ જવા માટે વિનામૂલ્યે ઉપલબ્ધ કરશે કે કેમ, એ તો સમય આવતા જ ખબર પડશે. પણ આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. અને જો તમે અમારી ચેનલ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરી લેજો અને બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી કરી અને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર મળી રહે. નમસ્કાર.